છોટાઉદેપુરમાં શિક્ષણને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો। શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરી। શિક્ષક સંજય પારેખે વર્ગખંડમાં કિશોરી સાથે અડપલા કર્યા। પીડિત દીકરીનો આરોપ છે કે આવું તેની સાથે અગાઉ પણ 2 વખત થઈ ચૂક્યું છે અને આ ઘટના સોમવારે થઈ, જેની જાણ શાળાના આચાર્ય અને શિક્ષકોને કરી, પરંતુ કોઈએ કોઈ કાર્યવાહી ન કરી। ઉપરથી ઘટનાને દબાવવાના પ્રયાસ કર્યા એટલે છેવટે દીકરીએ પોલીસનો સહારો લીધો છે। પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ નરાધમ શિક્ષક સામે ફરિયાદ નોંધી આરોપી લંપટ શિક્ષક સંજય પારેખને પકડી પાડવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે। સંજય સરે મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરા દે, પપ્પી કરા દે, એવી રીતે કીધું। ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે, એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો। એ રીતે તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ, એવી રીતે મને એ ડરાવતા હતા। એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે, એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W, 3(2)5 મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા।